હવે અમે ગાડી પાછી આપવા જઈ રહ્યા છીએ. દ્વારકાથી આવી ગયા પાટણમાં. દેખો અમારું પાટણ બજાર. અત્યારે ટ્રાફિક થઈ ગયું. હજી તો 9 વાગે ટ્રાફિક કેટલું હોય. અને જો ખોદવાનું ચાલુ કર્યું તો એમને એમ રાખવાનું બધું. રોડ નરખા જ નહીં હોતા. એ વીરપા આ બેઠા વિપુલજી અમનો ડીચે હો જેનો ઓર્ડર આવો હાલજો. તમ મજા વીરભા વકીલ લગે કોઈ તો ગાડી ચશ્મા પહેરી ગાડી ચલાવવા નીકળે. રાખો જો હા હીરો જેવા લાગવા છો. હીરો જ છે. બોડી જ બનાવવાની. શું કરવાનું? બોડી બનાવવાની. શેની બોડી બનાવવાની? તે તો જીમમાં જવું પડે. પૈસા નહીં જમવા જવાનું. તે તો કમાવું પડે. તમે જે તાને જવું કેવું મિત્રો બધા સબસ્ક્રાઇબ ફટફટ કરતો તો અમને મજા આવે. મજા આવે. અમને બીજા વિડીયો બનાવવાની આમ ધકસ કહેવાય એમ કે મેકવાની હોય નહીં. સારું ચલો બાય. યોગેશ્વર મિત્રો અમે ગાડી આપીને પાછા આવી ગયા અને અમે ફરીથી બહાર હવે આજે દિલવાડા લગ્ન છે ગામ દિલવાડા ગામમાં લગ્ન હતો. અહીંયા જઈએ જવનવાડામાં. તમે જોઈ શકો છો અહીંયા બધા આવ્યા હશે આજે તો. દેખો આ અમારે લાલાભાઈનો છોકરો છે રણવીર. એ આજે ફરવા આવે છે અમારી સાથે લગ્નમાં. બોલતો કરી રણવીર. હા એલો કે કાંઈ શરમ આવે રણવીરને ભાઈ શરમ આવે. રણવીર શરમ આવે. છે દેલવાડા ગામ. મોડું થઈ ગયું છે આજે પણ શું કરીએ કંકોત્રી આવી એટલે જવું તો પડશે. બસ હવે તે પોકી તમને બાકીનો વિડીયો બતાવીએ. મિત્રો દેખી શકો છો અમારો ભાઈ બોલો ખરી રણવીર. હવે બોલો અમે દિલવાડાથી 5 કિલોમીટરની દૂરી છીએ. પહોંચી જશું દૂરી. મિત્રો આપણે આવી ગયા દિલવાડા ગામમાં અને હવે આપણે આ માતાજીનું મંદિર આવી રહ્યું છે. જે કારખાનાનું મંદિર અમારા છે ચૈપુરમ ચૈત્રપુરમે અહીંયા માતાજીનો ગરબો લઈને આવીએ અમે બધા. અને હર પૂનમે અમારે આખું ચાવડા પરિવાર સાથે હોય સંગાત અને અહીંયા ગરબો કરતા હોય. આખો રમેલ કે એવું લાગે ટ્રેન્ડ વધ્યો હોય એવું જ છે. અને હવે આપણે દિલવાડા ગામમાં જ આવું સુમિતભાઈ હતા. આપણે આવી ગયા દિલવાડા ગામમાં. સ્કૂલ બધે આપણે દિલવાડાની સ્કૂલ ના ભાઉભાઈનો ટેમ્પો હતો ને બેન. આમ દેખી શકો છો મંડપ દેખાય આપણે. બધા બેઠા છો એટલે તારા જુદી કરવી પડશે ને ગાડી. ફોટો મારા હાડા છે અને અમને નોતી ના પાડે છે. આ દેખો વિડીયો બરોબર લાઈક કરજો, શેર કરજો. શેર નહીં કરે, શેર ના કરતો વાંધો નથી. દેખો આપણે વરરાજા આવી ગયા.
લેવો પડે ધંધો જો આવી પ્લાન તો લેવો જ પડે ને યાર તું તો અમારે મેન વિલે ને અમે જમણવાળામાં આવે પણ જમણવાળો હેલો પૂરા થઈ ગયો મને બોલાવા મુજબ હાડો ચો એવું કીધું આ હેડો અંગાત લઈ જાઉં આવી ગયો યુવરાજ આદિ ના હોતા આદિ ના ફેમસ दाल वाला दादी है दादा दादी है दाल वाला है हाँ ले बोल जल्दी बता दो हेडो નીકળી ગઈએ કાલ આપણે રાજકરભાઈ ફરીથી આવવાનું હોય જો આ ઝઘડે નાના ટેણિયાઓ છે ઝઘડે હતો આ પપોડું લઈને ઝઘડે હતો જો દેખો स्पेशल वाटर की घोड़ा का કોઈટા બોલતા જ નહીં ગોરો આપણે તૈયાર થાય